આજે હું તમારી સાથે શેર કરીશ દમ આલુની રેસીપી. મારી રેસીપી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. દમ આલુ બનાવવા માટે આપણે આવી નાની બટાકી લઈશું. તેને પાણીથી સારી રીતે સાફ કરી લઈ તેને આપણે કુકરમાં લઈ લઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેની 3 વિસલ વગાડી લઈશું. 3 વિસલ પછી આપણી બટાકી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને તેની છાલ દૂર કરી લઈશું. બધી જ બટાકીની છાલ દૂર કરીને તેને આ રીતે રેડી કરી છે. બધી જ બટાકીને આ રીતે આપણે કાણા પાડી લઈશું. હવે આ બટાકીને આપણે તળી લઈશું. તો એક પેનમાં 4 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં આપણે તેને તળી લઈશું. બધી જ બટાકીને તેમાં આપણે મૂકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે હલાવીશું અને સરસ રીતે તેને તળી લઈશું, જેથી બટાકી તૂટી પણ ન જાય. થોડી વાર પછી આપણે તેની આ રીતે સાઈડ ચેન્જ કરીશું. હવે આ બટાકીને આપણે બહાર કાઢી લઈશું. હવે તે તેલમાં આપણે થોડી રાઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 લાલ મરચું અને 1 તમાલપત્ર ઉમેરીશું. 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને સાંતળી લઈશું. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો છે. હવે તેમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી એડ કરીશું, જેમાં લસણ, લાલ મરચું, મીઠું અને તેને વાટીને આ રીતે રેડી કરી છે. તો તેમાં આપણે ઉમેરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે એક વાસણમાં 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું. થોડું એવું મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું. તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈશું. હવે આ મસાલાને આપણે અંદર ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં થોડો ગોળ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું.
તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે બટાકી એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. તેને આપણે હળવા હાથે મિક્સ કરીશું. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું. અહીં તમારે જેટલી થીક કે જેટલી પતલી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવું. હવે આપણે તેને 5 થી 6 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. બટાકીની અંદર નાખ્યા પછી થોડી વાર માટે આપણે તેને થવા દઈશું, એટલે બધી જ મસાલાની ફ્લેવર બટાકીમાં આવી જશે. તેલ છૂટું પડી ગયું છે અને આપણું દમાલું રેડી છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તેના ઉપર લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલ દમાલું. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.